નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતની ભારત વિકાસ પરિષદની 18 શાખાઓ પૈકી 13 ટીમોએ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું, જેમાં ફાઇનલ મેચમાં ડીસાની ટીમનો વિજય થયો હતો. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના યુવા વિકાસ પ્રકલ્પ દ્વારા પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના યજમાન પદે પાલનપુર બિહારી બાગ સ્નૂકીટ ક્લબ ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની 18 શાખાઓ પૈકી 13 ટીમોએ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આનો મુખ્ય હેતુ વધુમાં વધુ યુવાનો ભારત વિકાસ પરિષદમાં જોડાય તે ઉદ્દેશથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં મહાવિજય શાખા ડીસા વિજેતા થઈ હતી, જેથી વિજેતા ટીમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા તેમજ રમવાનો આનંદ માણ્યો હતો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ 5 મૂળભૂત સિદ્ધાંતોને વરેલી સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ. ભારત વિકાસ પરિષદ તેના વિવિધ રાષ્ટ્રીય પ્રકલ્પો દ્વારા દેશભરમાં પોતાની સેવા આપે છે. એ સિવાય જે અન્ય પ્રોજેક્ટો છે એ પૈકીનો એક પ્રોજેક્ટ જે યુવા પ્રવૃત્તિને જે ઉત્સાહિત કરે છે, યુવા પ્રવૃત્તિ અંતર્ગત આજે એક દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાલનપુર પશ્ચિમ શાખાના યજમાન પદે યોજવામાં આવી રહ્યું છે. અહીંયા ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની 18 શાખાઓ પૈકીની 13 ટીમો અહીંયા આવી છે અને એમનું પ્રદર્શન કરી રહી છે અને સુંદર એક આયોજન પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા યુવાનોને જાગૃતિ અને સેવા પ્રકલ્પો દ્વારા દેશમાં યુવાના સંસ્કારોનું આગવું લક્ષણ ધરાવતી એકમાત્ર સંસ્થા છે. અહીંયા જે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે એની અંદર અત્યારે સેમીફાઇનલ અને ફાઇનલનો મુકાબલો બાકી છે અને અત્યારે અહીંયા 13 ટીમો પૈકીની 8 ટીમોનું આયોજન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો આ અંતર્ગત અમારી પાલનપુર પશ્ચિમ શાખા અહીંયા સુંદર આયોજન માટે કટિબદ્ધ. પૂર્વેશ પંડ્યા, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના અધ્યક્ષની જવાબદારી. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના યુવા વિકાસ પ્રકલ્પ દ્વારા બોક્સ ક્રિકેટ મેચનું આજે પાલનપુર પશ્ચિમ શાખાના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સેમીફાઇનલ સુધીના મુકાબલા પૂર્ણ થયા છે. ખૂબ જ શાંતિથી ભારત વિકાસ પરિષદની ટીમના પરિવારના યુવાનો અહીંયા મેચ રમી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણની અંદર ક્રિકેટ મેચ ચાલી રહી છે. અને આ મેચના કારણે જે યુવાનો અહીંયા રમી રહ્યા છે એમને હું ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જે ટીમ વિજેતા થશે એના ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા શિલ્ડ અને દરેક ટીમની દરેક મેચ બાદ મેન ઓફ ધી મેચનો એવોર્ડ અને મેચની ફાઇનલ વખતે મેન ઓફ ધી સિરીઝનો, બેસ્ટ બોલરનો, બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ આપવામાં આવશે. અને એ જ પરિવારની એકતા રહે, ભારત વિકાસ પરિષદની ટીમ અને યુવાનો ભારત વિકાસ પરિષદમાં વધુમાં વધુ જોડાય એ આશય સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આ બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે.